સર્વપ્રથમ સાથે મળીને ગુરુ વંદના કરીએ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ ગુરુકૃપા. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ મેન ચરાચરમ, તત્પદમ દર્શિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દ્રષ્ટા અને સાક્ષી. દ્રષ્ટા એટલે જોનાર. દ્રષ્ટા બનવું એટલે કોઈક દ્રશ્ય જોવું. દ્રશ્ય જોવાની વાત આવે એટલે આપણી આંખો તો દ્રષ્ટા છે જ. જે જોવે છે એ બાહ્ય જગત. આધ્યાત્મ સાથે જોડાઈએ ત્યારે એક એવું સત્ય પણ જાણવા મળે કે જે બહારથી આપણે જોઈએ છીએ એ જ ખાલી સત્ય નથી. બાહ્ય જોવું, બાહ્ય અનુભવ એ શરીરથી થાય, એ બહારના દ્રષ્ટાની વાત છે. આપણી આંખો જે બધું જોવે છે એ સંસાર, બહારની જે પ્રવૃત્તિ ચાલે છે એ, જેમાં શરીરથી સંબંધ છે, જેમાં સ્ત્રી પુરુષ, પિતા પુત્ર, માતા અને દીકરી, એમાં સગાવાલા છે, જે સંસાર સાથે જોડાયેલું છે. માણસના જીવનમાં બાળપણ, જુવાની અને ઘડપણ એ ક્રમ ચાલે છે. બાળપણ વીતી ગયું, જુવાની ચાલે છે અને ઘડપણ આવશે. એવી જ રીતે સુખ અને દુઃખ. સુખનો સમય આવે છે, એ વધારવો છે. શું આપણે એ સમયને વધારી શકીએ છીએ? દુઃખનો સમય આવ્યો, એ સમયને ટૂંકાવી નાખવો છે. શું એવું શક્ય બને છે? ના, એવું આપણે નથી કરી શકતા. એક જ સત્ય છે જે કાયમ છે. શરીરથી તો ક્યારેક આપણે પ્રસન્નતા મેળવી હોય, ક્યારેક અપમાનિત પણ થયા હોઈએ. દરેક સમય ચાલતો જ રહે છે. સુખ દુઃખ, ખાવું પીવું, ઊંઘવું જાગવું, આ બધાના દ્રષ્ટા બનવાનું છે. ન તો સંસારથી ભાગવાની વાત છે, ન તો છુટકારો મેળવવાની વાત. છુટકારો મેળવવા માટે ન તો કોઈ પ્રયત્ન કરવાનો. ખાલી દ્રષ્ટા બનવાનું. જો પ્રયત્ન થાય તો વળી પાછા આપણે કરતા બનીએ. કરતા બનીએ એટલે પાછા આપણે ભોગતા બનીએ. કરતા બનવામાં પણ કોઈક ધર્મમાં એવું માને કે ઉપર આકાશમાં કોઈક બેઠું છે, એ પાપ પુણ્ય અને કર્મોનો હિસાબ રાખે છે. શું આવું સત્ય હોઈ શકે? આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધાયનો કર્મોનો હિસાબ કિતાબ અને એમના પાપ પુણ્યના એવા હિસાબ કિતાબના ચોપડા લખનારું કોઈ ઉપર હોય જે બધાયનો હિસાબ રાખતું હોય? દ્વૈતવાદી ધર્મ, આ જે બધા ધર્મ છે, દ્વૈતવાદી ધર્મ, એ એવું માને કે ઈશ્વર ઉપર છે, આકાશમાં, માણસ નીચે ગુલામ છે.
જ્યારે અદ્વૈતવાદી ધર્મ અયમ આત્મા બ્રહ્મ તત્વમસી, અષ્ટાવક્રએ પણ એવું જ કીધું કે આત્મા જ પરમાત્મા છે. શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પણ એવું જ કીધું, કર્મ કરવા, કર્મયોગી બનો. પણ કેવું કર્મ? નિષ્કામ કર્મ કરો. શ્રી કૃષ્ણ નિષ્કામ કર્મ કરવાનું કહે છે. નિષ્કામ કર્મ એટલે ફળની આશા રાખ્યા વગરનું કર્મ. કર્મ કરો છો એ સ્વાભાવિક રીતે કરો, એમાં ફળ કે પરિણામ સાથે જોડાવું નહીં. ઇન્દ્રિયથી પરે મન છે, મનથી પરે બુદ્ધિ, બુદ્ધિથી પરે આત્મા. જ્યારે માણસ મૃત્યુ પામે એટલે 5 ઇન્દ્રિયો અને 6ઠું મન એ સાથે જાય છે, અને એની સાથે જે જોડાયેલ હોય એવી રીતે એ ફરીથી બીજી યાત્રા ઉપર નીકળે, ફરીથી બીજું કોઈ શરીર ધારણ કરે. અંદર જે બિરાજમાન છે એ ચૈતન્ય છે, એ નિરાકાર છે, એ નિર્લેપ છે, એની સાથે કોઈ જોડાયેલ નથી. એ એક જ, જેમ કાદવમાં કમળ બિરાજમાન હોય એમ એક નિરાકાર એ અંદર બિરાજમાન છે. કોઈ પણ કાર્ય થાય છે એને સ્વાભાવિક રીતે જોવાના છે. જેમ એક ડ્રામા જોતા હોઈએ, એક ફિલ્મ જોતા હોઈએ, પણ ઘણીવાર તો એમાં પણ આપણે જોડાઈ જતા હોય. એમાં જે પણ કંઈ ચિત્ર દેખાય, લાભ, લોભ, મોહ, ઈર્ષા, કોઈ સારા પાત્ર સાથે આપણે સારું વિચારીએ, ખરાબ પાત્ર સાથે આપણને નફરત થઈ જાય. પછી પૂરું થાય ત્યારે પાછા રિયાલિટીમાં આવે અને ત્યારે અનુભવ થાય કે આ તો ફિલ્મ જ હતું, આ તો ડ્રામા જ હતો. આ જે ભાવ છે, માણસ કોઈ પણ હોય, સંસારી હોય કે સંન્યાસી હોય, કર્મ તો કરવું જ પડે છે. કોઈ પણ ક્ષણે શરીરથી, વિચારથી માણસ કર્મ કર્યા વગર રહેતું નથી. આ જે કંઈ પણ પ્રવૃત્તિ ચાલે છે બહારની, અને સાથે સાથે અંતર્જગતમાં પણ આપણે જે વિચારોથી શૂન્ય નથી થતા, આ જે ક્રિયા થાય છે એને જોવાના. જ્યારે અંતર્જગતના ભાવને જોઈએ ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવી જાય કે અંદર કોઈ જે ભાવને આપણે જોઈએ છે એને જોનાર પણ કંઈક છે. અંતર્જગત પ્રત્યે જાગવાનું છે. એ જાગીને જોવાની વાત થાય ને ત્યારે કબીર સાહેબનો દોહો યાદ આવે, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ अब रैन कहाँ तू सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है वो पावत है, उठ नींद से अखियाँ खोल जरा. કબીર સાહેબ જગાડે છે, પણ આપણે શું કર્યું? ખાલી દોહો ગાઈ લીધો
બે કડીમાં કબીર સાહેબ બહુ બધું સમજાવે છે, પણ બહુ જ ઓછા વ્યક્તિ છે જે એમના શબ્દોને સમજવાનો પ્રયત્ન કરે છે. આપણે કરતા નથી, આપણે દ્રષ્ટા છીએ. સૃષ્ટિ એના વિશિષ્ટ નિયમથી ચાલે છે. જેમ સૂરજ ઉગે અને દિવસની શરૂઆત થાય, દૈનિક ક્રિયા દરેકની ચાલુ થાય. ખાલી એની હાજરી જ પૂરતી છે. જેમ એક ઝાડ છે, એમાંથી બિયારણ નીચે પડે છે, પછી ક્યારેક એ ઝાડ નથી રહેતું, તો પણ એના નીચે પડેલા બિયારણમાંથી યોગ્ય સમયે ફરીથી ક્યારેક એમાંથી બીજ ફૂટી નીકળે અને એ ઝાડ ફરીથી ઉગી જાય. આ પ્રકૃતિ છે. એવી જ રીતે જે થાય છે એ સ્વાભાવિક થાય છે. અષ્ટાવક્ર એ રાજા જનકને જ્યારે લઈ જાય છે જંગલમાં, અને જ્યારે ઘોડાના એક પાંગડામાં પગ મૂક્યા પછી બીજા પાંગડામાં પગ મૂકવા સુધીમાં જે ઘટના ઘટે છે, એમાં રાજા જનક દ્રષ્ટા અને સાક્ષી ભાવમાં આવે છે, અને જ્યારે શૂન્યમાં પ્રવેશ કરે છે ત્યાર પછી જ ઘટના ઘટે છે, ત્યારે એ દ્રષ્ટા બની જાય છે, એ સાક્ષી બની જાય છે. ત્યારે થોડી વાર માટે એમને એવું પણ થઈ જાય છે કે કોણ પરત ફરે હવે મહેલમાં, કોણ રાજા, કેવો મહેલ. અને એક સમર્પણ પણ હોય છે કે હવે હું મારા ગુરુની આજ્ઞા વગર પરત નહીં ફરું. એટલે એ રાજ્યમહેલને છોડી નથી દેતા, એ રાજ્ય સંભાળે છે, પણ પછી એ દૃષ્ટિકોણ અલગ હોય છે. એવી જ રીતે કર્મ કરવું, બાહ્ય જગતના કર્મ અને અંતર્જગત પ્રત્યેના વિચાર, અંતર્જગત પ્રત્યેના ભાવ, એને જાગીને જોવા. બાહ્ય જગત અને અંતર્જગતના કર્મ અને ભાવને જે જાગીને જોવે છે એ ચૈતન્ય આત્મા જ દ્રષ્ટા અને એ જ સાક્ષી. આગળ ફરી મળીશું. સર્વને મારા ઓમ નમો નારાયણ.